વડોદરામાં મોન્સૂન સિઝન પૂર્વે વરસાદી આપત્તિઓનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે વિવિધ તંત્રોનું સંયુક્ત વર્કશોપ યોજાયું હતું. આ વર્કશોપમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ દળ અને ટ્રાફિક બ્રિગેડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફ ટીમે પૂર, પાણી ભરાવા અને અન્ય આપત્તિઓ દરમિયાન હાથ ધરાતી બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. એસડીઆરએફ દળે આપત્તિ સમયે જરૂરી સાધનો અને તૈયારીનું પ્રદર્શન કર્યું હતું. ફાયર વિભાગે સુરક્ષા વ્યવસ્થા અને બચાવ કામગીરી અંગે સમજણ આપી હતી. સિવિલ ડિફેન્સ દ્વારા તાલીમ અને જનજાગૃતિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. મોન્સૂન દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો ઝડપથી સામનો કરી શકાય તે માટે આગોતરી આયોજન પર ખાસ ભાર મૂકાયો હતો.